શક્તિ એમનામાં કેવી રીતે આવી છે? કારણ કે એ માણસ એટલે સવારના ઉઠે છે ત્યારથી એમનું મગજ ચાલુ થઈ જાય છે. સવારના 7 વાગે ઉઠીને રાતના 10 વાગ્યા સુધી એમના મગજની અંદર બસ ધંધો જ ધંધો, ચાહે શેર બજારનો હોય, ચાહે કેમિકલ ઇન્ડસ્ટ્રીનો હોય, ચાહે કોઈ પણ પ્રકારના ધંધા વિશેની એમની પાસે ઘણી વખત તો અમને પોતાને એવું થાય છે કે આટલી બધી વસ્તુ ક્યાંથી જાણી લાવે છે. તો એ પોતે બહુ મહેનતુ છે અને એમને જોઈને હું તો ખરેખર બહુ કે આવા બધી વ્યક્તિ જો સરકાર વધારે કંઈક પ્રમોટ કરશે તો આમના સિવાય બીજા ઘણા બધી બાળકો અને બધી ભાઈ બહેનો એ પણ આગળ આવી શકશે. જી કેતનભાઈ, તમે પૂછો કે રોશનભાઈ ઉભરતા જે ઉદ્યોગપતિઓ છે, જે ખંતીલા જે યુવાનો છે, તેમને શું શીખ આપવા માંગે છે, તેમને શું કહેવું છે? કુસુમબેનનું કહેવું એવું છે કે સમાજની અંદર બીજા જે બધી લોકો છે એ લોકોને મારે ખાસ કહેવું છે કે જો પોતાની જાતે સ્વતંત્ર મહેનત કરશે તો એ લોકો ઘણા આગળ આવી શકશે. આજના સમયની અંદર ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે અને કોમ્પ્યુટર સાયન્સ એટલું બધું આગળ આવી ગયું છે, તો એ બધે બાળકો જો એને એ વસ્તુને એડોપ્ટ કરશે તો એ લોકો ઘણા આગળ આવી શકશે. બીજું કે એ લોકોના જે ઘરના સભ્યો છે, જેવા કે એમના માતા પિતા છે, જો એમના માતા પિતા એ લોકોને સપોર્ટ જો કરશે તો એ બાળકો ખરેખર ઘણા આગળ આવી શકશે. જી કેતનભાઈ, રોશનભાઈએ દેશમાં તો એક મોટા મૂકબધિર ઉદ્યોગપતિ તરીકેની નામના તો મેળવી છે અને તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. તો ત્યારે તેમને કેવી લાગણી અનુભવી હતી? શું કહેવું છે તેમને? તમે પૂછો. એમને ખરેખર બહુ ગૌરવ એટલે આનંદ અનુભવ્યો છે કે હું આવા એક ડિસેબલ પર્સન અને એની અંદર મેં આટલું કામ કર્યું અને સરકારશ્રીએ મારી સમક્ષ જોયું અને મને જે રાષ્ટ્રપતિ એવોર્ડ મને મળ્યો તો એ મને એવું લાગે છે ઘણી વખત કે હું નોર્મલ માણસ કરતા પણ કાં તો નોર્મલ માણસના સમકક્ષ છું એવો મને અનુભવ થાય છે. જી રોશનભાઈ એક મૂકબધિર વ્યક્તિ છે અને તે આટલા મોટા બિઝનેસમેન પણ છે. તો તમે પૂછો કે તેઓ પોતાના જે ફેક્ટરી છે તેમાં જે કામ કરે છે, કામદારો, તેમની સાથે કેવી રીતે વાત કરે છે અને તેમના જે ગ્રાહકો છે તેમની સાથે તેઓ કેવી રીતે વાત કરે છે, ડીલિંગ કેવી રીતના કરે છે? તેમને કહેવું એવું છે કે મને જે તકલીફ જે પડે ફક્ત 10% બાકી 90% તો હું મારી રીતે આ કોમ્પ્લિકેટ કરી લઉં છું અને મારી સાથે જે જેટલા પણ કારીગરો અને જેટલા પણ સ્ટાફના માણસો જે સંકળાયેલા છે એ જ્યારથી મારી જોડે આવેલા છે ત્યારથી એ લોકોને સાંકેતિક ભાષાનું થોડું ઘણું જ્ઞાન આપ્યું છે. અને બીજું કે મારા પોતાની અંદર જે કામ કરવાની જે ધગશ છે એટલે હું ગમે તેમ કરીને હું એટલે કામને પૂરું કરવા માટે સામેવાળી વ્યક્તિ, નોર્મલ વ્યક્તિને પણ હું કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરું છું. જો કદાચ સામેવાળી વ્યક્તિ કદાચ જો ના સમજી શકે તો હું લખીને પણ આપું છું. અને આમ જે પણ અમારે કામ અને જે પણ કાર્ય પૂરું કરવાનું હોય છે કે આવી રીતે અમારું કોઈ ક્લિયર આપણે કરીને અમે કાર્ય પૂરું કરીએ છીએ. જી કેતનભાઈ, રોશનભાઈ મૂકબધિર જે લોકો છે તેમની માટે પ્રેરણારૂપ તો છે, તો તેઓ શું કહેવા માંગશે જે મૂકબધિર જે લોકો છે તેની માટે?
એવું છે કે મારી એવી આશા છે કે મને લોકો જે જુએ છે અને અમારા સમાજના જે બધી લોકોના સમાજની અંદર જે કબીરો છે એ લોકો પણ મને જોઈને આગળ આવવાનો પ્રયત્ન કરે. બીજું કે સમાજના જે સામાન્ય વ્યક્તિ એટલે કે જે સાંભળી શકે છે, બોલી શકે છે, એ લોકો પણ અમારા જે ડિસેબલ પર્સન જે છે એ લોકોને પણ એક સહાનુભૂતિ ફક્ત ના બતાવે, પણ જોડે જોડે એ લોકોને કામ આપી અને એ લોકોની અંદર જે એબિલિટી છે એને સમજી અને સમજવાનો પ્રયત્ન કરી અને એ લોકો જો કામ સોંપે અને એ લોકોને આગળ લાવવા માટે જો પ્રયત્ન જે કરશે તો આપણા આ સમાજની અંદર અમારા જેવા જે ડિસેબલ પર્સન જેવા બધી લોકો છે એ લોકો ઘણા એટલા આગળ આવી શકે એમ છે. તો દરેક સમાજના દરેક નાના મોટા ભાઈ બહેનોને દરેકને નમ્ર અપીલ છે કે અમારા જે ડિસેબલ પર્સનને ફક્ત કે અપંગ છે એવી દયા ના રાખી પણ એક કામ આપીને અમારી જે એબિલિટી છે એને પ્રોત્સાહિત જી કેતનભાઈ અને રોશનભાઈ, તમે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહીને અમારી સાથે જે વાત કરી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે આ મારો હતો સ્પેશિયલ પ્રોગ્રામ. વધુ સમાચાર માટે જોતા રહો TV9 ગુજરાત. નમસ્કાર.